શું થતું હતું તમને? કયું ગામ છે? વાંકાનેર. નામ તમારું? અત્યારે ધીરુભાઈ આવ્યા, કેટલી મિનિટ થઈ? 5 મિનિટ થઈ. તળિયા બરતા બંધ થઈ ગયા કે બરે છે ભાઈ? ખોટું બોલો તો ભગવાનના હમ છે તમને. સાચું બોલો, બરે છે કે બંધ થઈ ગયા? બંધ થઈ ગયા. રેડી થઈ ગયું? મજા કરો. હાલો, તમને કેમ છે પગમાં બધાયને? સારું છે ગયું? કયું ગામ છે તમારું? થાન. સરસ, ખંભાળા. સારું છે ને અત્યારે? હાલો, તમને પથરીવાળા બેનને દવા આપી દીધી અને ખંભામાં દુખતું અત્યારે બંધ કરી દીધું. કેમ છે ખંભામાં? દવા લગાડશો હાવ મટી જશે. હો, તમે ઊભા થઈ જાઓ બેન. હા, એક પછી કરી દઉં. પેલા હાથ પગનું આપણે જોઈ લ્યો. હાલો, જે હાથ પગમાં કેમ છે અત્યારે? ખોટું બોલો તો ભગવાનના હમ છે. સારું થયું હોય તો જ કહેવાનું છે. એ ગાંઠું ન મટે. હા, એ લોહીની ગાંઠું હોય ન મટે. મારી કીધું ખોટું ક્યાં કેવું મારે તમને? એની દવા દઈશ પછી એ પછી કરી દઈશ. હાથ પગમાં અત્યારે કેમ છે? દુખાવામાં સારું છે ને? હા, બસ. હાલો, હા, પેશાબમાં બળતરા હમણાં બંધ કરી દઉં. હા, આવતા રહ્યો તમે. તમને કેમ છે? સારું થઈ ગયું? તમને જે પ્રમાણના નિયમ કે એ પ્રમાણે પાલન કરજો. સાયન્ટિકા હતું, ડૉક્ટર પાસે જાઓ તો એનો ખર્ચો 30-35 હજાર રૂપિયા વયો જાય. ઓપરેશન આવે 6 મહિનાનો ખાટલો આવી જાય. પણ આ ફ્રી ઓફમાં ઈલાજ છે, કોઈ ચાર્જ લેવામાં આવતો. દવા લીધી 1500 રૂપિયાની. હા, ફેર ન પડ્યો. તાવ આવ્યો 3 દિવસ. ક્યાંથી લીધી હતી? હરિઓમમાંથી. કાંઈ વાંધો નહીં, હવે કોઈ દવાની જરૂર નથી. હાજર થઈ ગયા ને? પછી આનો સમાચાર આવ્યો, વિડિયો જોયો, સમાચાર જાવું છે, પછીનો હારું ભાયરું એટલે આવ્યા. મજા આવી કે ન આવી? સારું થઈ ગયું. તમને કેમ છે બેન? સારું છે. નિયમનું પાલન કરશો. તમારે બે એક કામ કરવાનું છે. બટેટા નહીં ખાવાના, કઠોળ નહીં ખાવાનું, ચણા લોટની વસ્તુ 3 મહિના લગન ન ખાવી. રોજ સોડા પીવાય તો પીવાની. ગેસ થવા નહીં દેવાનો. પાકું? અત્યારે હાવ રેડી છો બેન? કયું ગામ છે? રાજકોટ પાયડી. કાંઈ વાંધો નહીં. સારું છે ને? બોલો જય હનુમાન. અહીંયા કોઈ રોગના પૈસા અહીંયા લેવામાં આવતા નથી. દવાના પૈસા અમે લઈએ છીએ, કારણ કે દવા અમારા ઘરમાં ઉત્પન્ન થતી નથી. જડીબુટી લેવા અત્યારે તમે જોયું ને કે 12 વાગ્યે જમીન તાત્કાલિક ભાગ્યો તો જડીબુટી લેવા હાટું થઈ અને જડીબુટી લઈને આવ્યો છો. એ જડીબુટી એની છે કે આંખમાં નંબર ઉતારવાની જડીબુટીની શોધ માટે ગયો હતો. તો અત્યારે શોધ કરી આવ્યો એટલે તાત્કાલિક લઈ આવ્યો કે આંખોની અંદર નંબર હોય તો દૂર કરવાની દવા હવે હું બનાવીશ. તો બાપુ એક પાણે સમાચાર દીધો છે, ગરીબ માણસ છે. કે અહીંયા તમે બાપુને વાત કરજો. છોકરો જ્યારે જન્મો ને ત્યારે એક આંખનું દરજ હતું, નતું દેખાતું. પછી એક આંખમાં બતાવતો હતું તો કે વાત થઈ કે આપણે લઈ આવ્યા. પછી હું કહી શકું બેન, બીજું કાંઈ ના કહી શકું. લઈ જાય કે તમે બાપુ એટલી વાત કરજો. અહીંયા આવવા માટે આટકોટથી ગરણીથી થોરખાણ રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. અહીંયા બધી દેશી દવા મળે છે. અમારી બનાવેલી દવા મળે છે. અમુક અમે બહારથી લઈ આવીએ છીએ, બાકી બધી જડીબુટીથી જ દવા બનાવીએ છીએ. અત્યારે નવી શોધ કરી છે આંખોના દર્દ માટે. આંખોને તાત્કાલિક રોશની મળે એવી દવાની શોધ કરી છે. જય હનુમાન.